આ તરફ મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગનો છબરડો સામે આવ્યો છે। શાળાના બાળકના આરોગ્ય કાર્ડમાં છબરડો કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે બાળકની ઊંચાઈ જ ઘટાડી દીધી છે। 18 જુલાઈ 2023માં બાળકની ઊંચાઈ 133 સેન્ટીમીટર હતી। 23 જુલાઈ 2024માં ઊંચાઈ ઘટીને 126 સેન્ટીમીટર થઈ ગઈ। આરોગ્ય વિભાગે બાળકની 7 સેન્ટીમીટર ઊંચાઈ ઘટાડી દીધી। 1 વર્ષના સમયગાળામાં 4 વાર ઊંચાઈ 133 સેન્ટીમીટર દર્શાવી અને છેલ્લે ઊંચાઈ માપવામાં આવી તો ઊંચાઈ 126 સેન્ટીમીટર થઈ ગઈ। આરોગ્ય કાર્ડમાં બાળકની ઊંચાઈ ઘટેલી જોતા વાલી આશ્ચર્યમાં મુકાયા। તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ આ આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે અને તે બાદ છબરડો જોવા મળ્યો છે। જાદુ એટલે મને ઓનલાઈન પીડીએફ મળી આરોગ્ય ખાતામાંથી અને તેમાં જાણવા મળ્યું 2023માં મારા બાળકની ઉંમર હાઈટ જે હતી 1.33 હતી અને હાલ 2024ની અંદર એની હાઈટ 1.26 સેન્ટીમીટર બતાવવામાં આવી છે। એટલે વર્ષે ઉંમર વધે એમ હાઈટ વધવી જોઈએ તો આ હાઈટ ઘટે છે। તો આ કયો જાદુ ચાલી રહ્યો છે આરોગ્ય ખાતામાં? અચંબામાં પડી ગયો। હું પહેલી વાર આ ધ્યાન આવ્યું મારી ઉપર એટલે મેં આ વિચારણા એમની સ્કૂલમાં બી કરી અને આજે જ મેં એમના આચાર્યને વાત કરી। પછી મને એમ લાગ્યું કે મારે આગળ જણાવવું જોઈએ। શાળાએ મેં વાત કરેલી, આચાર્ય એમ કીધું કે અમે ત્યાં આગળ કાર્ડને ફોટો મોકલી અને એનું જે પણ હશે આગળ કાર્યવાહી કરીશું। કે કુદરતી ક્રમ પ્રમાણે માણસની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ તેની ઊંચાઈ વધતી જાય, પણ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે માણસની ઉંમર વધે અને તેની ઊંચાઈ ઘટે? આ જાદુની છડી ફેરવી છે મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગે। હું આપને એક બાળક બતાવી રહ્યો છું જેનું નામ છે સિદ્ધાર્થ પટેલ। આ બાળક વિવેકાનંદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આ બાળકનું હેલ્થની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ગત વર્ષે એટલે કે વર્ષ 2023માં આ બાળકની ઊંચાઈ 134 સેન્ટીમીટર દર્શાવાઈ હતી, જ્યારે વર્ષ 2024માં આ બાળકની ઊંચાઈ 126 સેન્ટીમીટર કરી દેવાઈ છે। હવે નવાઈની વાત એ છે કે બાળક 1 વર્ષ મોટો થયો તો ઊંચાઈ વધવાને બદલે તેની ઊંચાઈ ઘટી કેવી રીતે ગઈ? અને આ જ્યારે કાર્ડ જ્યારે પરિવારજનોના હાથમાં આવ્યું ત્યારે તેઓ પણ અચંબિત થઈ ગયા છે કે આખરે અમારા બાળકની ઊંચાઈ વધવાને બદલે ઘટી કેવી રીતે? કારણ કે વર્ષ 2023માં બાળકની ઊંચાઈ 134 સેન્ટીમીટર હતી, ત્યારે આજે એટલે કે વર્ષ 2024માં આરોગ્ય વિભાગનું જે કાર્ડ આપવામાં આવ્યું છે તેમાં તેની ઊંચાઈ 126 સેન્ટીમીટર દર્શાવવામાં આવી છે। આને જાદુ ગણો કે પછી આરોગ્ય વિભાગની કોઈ મોટી ભૂલ ગણો કે પછી સબરડો, પણ હાલ તો આ જે કાર્ડ છે સારા આરોગ્ય તપાસણીનું જે કાર્ડ છે એ ચર્ચાનો વિષય બન્યું છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।